હા દોસ્તો, કેમ છો? દોસ્તો, આજે આપણે આફ્રિકાનું એક સ્ટ્રીટ ફૂડ બનાવશું જેનું નામ છે ઝાંઝીબાર મિક્સ. ઝાંઝીબાર મિક્સમાં શું શું જાય છે એ હું તમને બતાવીશ. આપણે એની અંદર આ મોગો છે, મોગાને આપણે ફ્રાય કરશું. મોગાની ચિપ્સ જોઈએ, આલુ જોઈએ, બોઇલ કરેલા જોઈએ, અને ત્યારબાદ આપણે કઢી બનાવશું. એના માટે એ કઢીમાં આપણે મેંદાનો લોટ જોઈએ. પ્રોસેસ હું તમને બતાવતો જઈશ. આજે અત્યારે તેલ ગરમ મૂક્યું છે અને ક્રિપ્સ બનાવવા માટે. હવે આપણે આ બાજુ અહીંયા બટેટાવાળાની તૈયારી ચાલુ છે. આલુના વડા બનાવ્યા છે, એમાં અમુક આપણે તળશું જે ચણાના લોટમાં નાખીને, ને અમુક આપણે કાચા રાખશું જેમ કે ઝાંઝીબાર મિક્સમાં હોય છે. બરાબર? ને ચણા ને બટેકા બફાઈ ગયા છે આપણે એની કઢીમાં, એમાં કઢી બનાવશું. હવે આપણે એના માટે કઢી બનાવીએ છીએ ઝાંઝીબાર મિક્સ માટે. બરાબર? તો આ છે આપણા ચણાને આલુ બાફેલા. આપણે સેજ નહીં જેવી રાઈ નાખી છે, આમ તો આ લોકો નથી નાખતા હોતા, તો આપણે આપણી રીતે થોડુંક ચેન્જીસ કરતા હોઈએ એટલે આપણે રાઈ નાખી છે થોડીક. ને આ છે આપણે જેમ ચણાનો લોટ નાખતા હોય એમાં મેંદાનો લોટ હોય છે, એટલે મેંદાના લોટની કઢી આપણે બનાવશું. આની અંદર બીજું કાંઈ નહીં જાય, ખાલી નિમક અને થોડી હળદર જશે કલર ચેન્જ કરવા માટે. આપણા માટે તૈયાર છે. આ છે નારિયેળની ચટણી, આ કાચાવાળા ડુંગળી, આ આપણી કઢી છે, આ તળેલા વડા ને મોગાની ચિપ્સ. હવે આપણે મિક્સ કરશું ઝાંઝીબાર મિક્સ. ને આપણે લાલ ચટણી નથી બનાવી, એની બદલે સોસ. હવે મિત્રો આપણે ઝાંઝીબાર મિક્સ કરીએ છીએ. આપણે 2 કાચાવાળા નાખ્યા છે એની અંદર, 2 આપણે લોટમાં બોળી ચણાના ને તળેલા વડા નાખેલા છે. હવે આ કઢી છે, કઢીની અંદર આપણે આમચૂર પણ નાખેલું છે. પછી જે આપણે આલુ બાફ્યા હતા કઢી માટે એ છે, અને ચણા નાખેલા છે આની અંદર. એની ઉપર હવે જશે મોગાની ચિપ્સ. ત્યારબાદ આપણે થોડી ડુંગળી નાખશું ઉપર. બરાબર? ને હવે આપણે નાળિયેરની ચટણી ઉમેરશું થોડી. જો મિત્રો, આપણી ઝાંઝીબાર મિક્સ ડીશ રેડી છે ખાવા માટે.